નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ડે લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો વડોદરા દબાણ શાખાની ટીમ દ્વારા વિહાર ટોકીઝથી લઈને શરાફી હોલ સુધી દબાણ દૂર કરવામાં આવ્યા। વડોદરા શહેરની દબાણ શાખાની ટીમ દ્વારા વિહાર ટોકીઝથી લઈને શરાફી હોલ સુધી દબાણ દૂર કરવામાં આવ્યા હતા। સાથે જ લારીઓના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા। એસપી સહિત વાડી પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ દબાણ શાખા, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સહિત વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ તથા અધિકારીઓ મોટી સંખ્યામાં સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા અને 6 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। કેટલાક વેપારીઓ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું। હાલ વહીવટી વોર્ડ નંબર 14 અને 13 માં સમાવેશ વિસ્તાર અપ્સરા સ્કાયલાઇનથી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વોર્ડ ઓફિસરશ્રીઓ, તેમનો સ્ટાફ, ટીપી ડિપાર્ટમેન્ટ, ટીડીઓ ડિપાર્ટમેન્ટ, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સાથે રાખી અને રોડ લાઇનમાં હંગામી નડતરરૂપ દબાણો તેને જમા લેવાની કાર્યવાહી ચાલુ છે। અત્યાર સુધી આપ જોઈ શકો છો, તમારી સામે જ છે, એક ટ્રક ભર્યો છે અને કાર્યવાહી ચાલુ જ છે। અન્ય શરાફી હોલ તરફ પણ જવાના છે।